ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર, ટેસ્ટમાં લાજવાબ, નાના મોટા સૌ માટે 100 ગણો ફાયદો કરે એવો આજે આપણે ખજૂર પાકની રેસીપી જોવાના છે. ફ્રેન્ડ્સ, એકદમ સરળ રીતે બની જાય છે, એનર્જી બૂસ્ટર છે. તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. કમરનો જે દુખાવો થતો હોય છે મોટી ઉંમરે એ પણ નહીં થાય અને આયર્નની જે કમી હોય છે એ પણ નહીં થાય. તો અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે. એમાં આપણે થોડા ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું. તો એના માટે મેં 2 મોટી ચમચી ટેબલ સ્પૂન જેટલા બદામ લીધેલા છે, અખરોટ લીધેલા છે, કાજુ લીધેલા છે, તરબૂચના બીજ અને ખરબૂજાના બીજ લીધેલા છે. તો આમાંથી કોઈ પણ વસ્તુ તમારી પાસે ના હોય તો એને તમે સ્કીપ પણ કરી શકો છો અને એની ક્વોન્ટિટી તમે થોડીક ઓછી પણ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે. હવે ફક્ત 1 નાની ચમચી જેટલા ઘીમાં સૌથી પહેલાં આપણે બદામને થોડાક રોસ્ટ કરી લઈશું. બદામ આપણી સ્કિન માટે, આપણા શરીર માટે ફાઇબરથી ભરપૂર છે, ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે એને હલકું ઘીમાં રોસ્ટ કરી લઈશું. ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખીશું, બિલકુલ ફાસ્ટ નહીં કરીએ. થોડી વાર સુધી આપણે બદામને આ રીતે સોટે કરી લઈશું. બાળકોના મગજ શક્તિના વિકાસ માટે પણ આ જે બદામ છે તે ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે એમાં ફાઇબર ખૂબ મોટી માત્રામાં હોય છે, જેથી મોટી ઉંમરે અથવા 30થી ઉપર જાય એમ લોકોને ગૂંઠણ, કમર વગેરે દુખતું હોય છે તો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. સાથે સાથે આપણે એમાં થોડાક અખરોટ એડ કરેલા છે. તો અખરોટ પણ મગજ શક્તિનો ખૂબ વિકાસ કરે છે. સાથે સાથે એ કેલ્શિયમથી ભરપૂર હોય છે, એટલે શરીરમાં જે હાડકાની નબળાઈ હોય એને પણ દૂર કરતા હોય છે. તો એને પણ આપણે હલકું અમુક સેકન્ડ સુધી સોટે કરી લઈશું. પછી કાજુ એડ કરીશું. કાજુને પણ આપણે સોટે કરી લઈશું ખૂબ ઓછા સમય માટે. તો કાજુને થોડાક ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સોટે કરીશું. બહુ વધારે પડતા લાલ નહીં થવા દઈએ. અને છેલ્લે જે આપણે બીજ લીધેલા છે એ બંને બીજ આપણે એડ કરીશું. તો એ આપણી સ્કિન માટે બહુ જ વધારે ફાયદાકારક છે. આ જે મગજના બીજ કહેવાય છે એ આપણા મગજના વિકાસ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અને નાનાથી લઈને મોટા સૌના માટે આ બરફી ખૂબ જ ફાયદાકારક છે. ઝટપટ બની જાય છે. મહિના સુધી બનાવીને તમે એને સ્ટોર કરી શકો છો અને રોજ બસ 1 ટુકડો ખાઓ એટલે શરીરમાં થતી બધી જ નબળાઈ દૂર થઈ જાય. શરીર એકદમ શક્તિવાળું બને, સ્ફૂર્તિવાળું બને. અને ખાવાની રીત પણ હું તમને આગળ બતાવીશ, એ રીતે ખાવાનું છે. હવે જુઓ, આ રીતે સોટે કરી લીધેલું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. એને એક વાસણમાં કાઢી લઈશું, ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જશે પછી આપણે એને ચોપડમાં ચોપ કરી લઈશું. એટલે બિલકુલ ફાઇન પાવડર નહીં કરીએ, પણ એમાંથી નાના નાના એવા ટુકડા કરી લઈશું, જેથી બરફી સાથે જમાવવા માટે સરળ બને. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે એક પ્લેટમાં મેં કાઢી લીધેલું છે. હવે આપણે એને ઠંડુ કરી લઈશું, પછી આપણે એને ચોપ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી મેં થોડી સારી એવી લીધેલી છે. તમે એમાં કોઈ પણ વસ્તુને સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે આને ઠંડુ કરી લઈશું, પાછળથી ચોપ કરી લઈશું. સાઈડ પર મૂકી દઉં છું. પછી સેમ કઢાઈમાં આપણે લઈશું ખજૂર. તો ફ્રેન્ડ્સ, મેં 1 ચમચી ભરીને પાછું ઘી એડ કરેલું છે અને એમાં 700થી 800 ગ્રામ જેટલા મેં ખજૂર લીધેલા અને એમાં નાના નાના એકદમ ટુકડા કરી લીધેલા છે. તમે મિક્સર જારમાં પણ એને ચોપ કરી શકો, પણ મિક્સર જારમાં સહેજ ચીકાસવાળું ખજૂર હોય છે ને તો અઘરું પડતું હોય છે. એટલા માટે મેં આ રીતે નાનું નાનું કાતરની હેલ્પથી ચોપ કરી લીધેલું છે. અને ફ્રેન્ડ્સ, તમે અહીંયા એકદમ સોફ્ટ ખજૂર આવે છે ને બ્લેક, એ લેશો ને તો પણ ચાલશે. એ વધારે ઇઝી બને છે બરફી બનાવવા માટે. આજે મેં જે રેગ્યુલર ખજૂર હોય છે જનરલી એ લીધેલા છે. ખજૂર તમે કોઈ પણ લો ફ્રેન્ડ્સ, આયર્નથી ભરપૂર છે. શરીરને ખૂબ મોટી માત્રામાં આયર્ન આપે છે, બહુ જ ફાયદાકારક છે, શક્તિ આપે છે. અને ફ્રેન્ડ્સ, તમે રોજ ખજૂરને તમારી ડાયટમાં સામેલ કરો ને તો તમારા શરીરમાં લોહીની કમી તો ન જ થાય. અને જુઓ, આ રીતે આપણે એને સરસ શેકતા જઈશું. જો પોચા ખજૂર હશે ને તો શેકાતા ફક્ત 1 થી 2 જ મિનિટ લાગશે. જો કે મારા ખજૂર થોડાક હાર્ડ છે એટલે શેકાતા થોડીક વાર લાગેલી. જુઓ, આવું એક ખજૂર આખું રહી ગયેલું છે. તો એને હું તમને કટ કરીને બતાવી દઉં કે બધા ખજૂર મેં કઈ રીતે કટ કરેલા છે. તો જુઓ, આ રીતે કાતરની હેલ્પથી મેં કટ કરેલા છે. એની વચ્ચેનું બી મેં કાઢી લીધેલું છે. તો બી કાઢી લેવાનું, અથવા બી વગરના પણ હવે ખજૂર
ઇઝીલી મળતા જ હોય છે, તો તમે એ પણ લઈ શકો છો, એ તમારી ચોઈસ છે. હવે આપણે એને બિલકુલ સ્લો ફ્લેમ પર આ રીતે સોટે કરતા જવાનું છે સરસ રીતે. એમાંથી બહુ સરસ સ્મેલ આવી રહેલી છે. હવે બીજી બાજુ જુઓ, મેં 2 ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા છે, તો આ રીતે ચોપડમાં ચોપ કરી લીધેલા છે. તમે એને હાથ વડે પણ નાના નાના કટ કરી શકો છો. મિક્સર જારમાં કરશો ને તો પાવડર જેવું થઈ જતું હોય છે, તેથી મેં આ રીતે ઇલેક્ટ્રિક ચોપરથી જ ચોપ કરી લીધેલા છે. તમને બતાવી દઉં, જુઓ આ રીતના અધકચરા થયા છે. બસ આવા જ આપણે જોઈએ છે. બીજી બાજુ આપણું ખજૂર પણ શેકાઈ રહેલું છે. એમાં બીજી મેં 1 ચમચી ભરીને ઘી એડ કરેલું છે. તો જરૂર લાગે તો તમે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી શકો છો. અને આ રીતે તમારે મિક્સ કરતા જવાનું અને એકદમ સરસ તમારે એને એકદમ એક રસ કરી દેવાનું, એટલે કે સરસ બાઇન્ડિંગ આવે ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું. અને ગેસની ફ્લેમ હાઈ નહીં કરવાની, બસ ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખવાની અને સરસ રીતે શેકવાનું. જુઓ, તમે જોઈ શકો છો હવે ખજૂરમાં સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે. ઘી નાખવાના કારણે એમાં એક સાઇન પણ આવ્યું છે, તમે જોઈ શકો છો. તો બસ આ રીતનું સરસ એવું બાઇન્ડિંગ આવે ને ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આપણે એને શેકવાનું. સ્પેચ્યુલાથી સરસ હલાવતા જવાનું, મિક્સ કરતા જવાનું અને એકદમ સરસ લોટ જેવું બાઇન્ડિંગ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું. પછી આપણે જે ડ્રાયફ્રૂટ્સને કટ કરેલા છે ને અત્યારે ચોપડમાં, એ ડ્રાયફ્રૂટ્સને આપણે આમાં એડ કરીશું. તો એક વખત સરસ બાઇન્ડિંગ આવી જાય ને પછી જ તમારે ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના. અને ફરી કહું છું કે એની ક્વોન્ટિટી તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછી રાખી શકો છો. મેં સારી એવી ક્વોન્ટિટીમાં ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે. બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ, મારા છોકરાને તો બહુ જ ભાવે છે. અને એમાં મેં અડધી વાડકીથી થોડુંક વધારે ડેસિકેટેડ કોકોનટ ઉપયોગમાં લીધેલું છે. એટલે કે જે સૂકા નાળિયેરનું છીણ કોઈ પણ શોપ પર તમે જશો એટલે ઇઝીલી તમને મળી જશે, કણિયાણાવાળાની દુકાન પર. અને હવે મેં થોડોક સ્પેચ્યુલા એવો લીધેલો છે, ચમચો, કે થોડુંક સારી રીતે હલાવી શકાય. અને પછી આ રીતે બધું બાઇન્ડ થઈ જાય એટલે હું તમને બતાવી દઉં. જુઓ, આ રીતે બાઇન્ડ આવી ગયું છે. તો એકદમ સરસ બધું બાઇન્ડ થઈ જાય એટલે પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું. તો તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી સારી એવી છે. ખાવામાં બહુ જ મજા આવે છે. નાનાથી લઈને મોટા બધાએ ફક્ત એક જ ટુકડો આપણે જે બરફીનો બનાવીશું, તો 1 થી અડધો જ ટુકડો તમે એક દિવસમાં સવારે નરણા કોઠે, એટલે કે આપણે ઉઠીએ, બ્રશ કરીએ પછી ખાલી પેટે આપણે પાણી પી લેવાનું 1 થી 2 ગ્લાસ એકદમ ધીરે ધીરે કરીને. અને પછી આપણે આ એક ટુકડો ખાઈ લઈએ બસ, એટલે આપણા શરીરને બધા જ પ્રકારના પ્રોટીન્સ અને વિટામિન્સ મળી જાય. અને ફ્રેન્ડ્સ, એની સાથે તમે જ્યુસ લેતા હોય તો જ્યુસ લેજો. કોઈ પણ ખાટી વસ્તુનું સેવન જો આની સાથે કરશો ને તો તમારા શરીરમાં આયર્નનું એબ્સોર્બ વધારે થશે, વધારે શોષણ થશે. જો આ રીતે મેં બટર પેપર ઉપર ઘી લગાવીને એમાં કાઢી લીધેલું છે. સ્પેચ્યુલાથી અને વાડકીની પાછળ થોડુંક ઘી લગાવીને આવી રીતે સેટ કરી લીધેલું છે. બટર પેપર તમારી પાસે ના હોય તો કોઈ ટેન્શનની વાત નથી. તમે ડીશમાં પણ ઘી અથવા તેલ લગાવીને પણ એને કાઢી શકો છો. મેં બટર પેપર પર કાઢેલું છે કારણ કે છેલ્લે હું તમને બતાવીશ કે કટ લગાવવા માટે મેં એને ડીશની બહાર કાઢી લીધેલું હતું, જેથી એની સાઈડ કાઢીને એકદમ સરસ કટ આપી શકાય. પણ આ બધી વસ્તુ ઓપ્શનલ છે. એના વગર પણ આપણે બટર પેપર વગર પણ ઇઝીલી આપણે એને જમાવી શકીએ છીએ અને કાઢી શકીએ છીએ. બસ ડીશમાં સારી રીતે તેલ અથવા ઘી લગાવી દેવાનું એટલે સરળતાથી આપણા પીસીસ નીકળે. તો હા ફ્રેન્ડ્સ, આપણે વાત કરતા હતા કે આયર્નનું એબ્સોર્પ્શન ત્યારે વધારે થાય જ્યારે આપણે કોઈ ખાટી વસ્તુ સાથે, ફ્રૂટ સાથે એનું સેવન કરીએ, અથવા તમે એને દૂધ સાથે પણ સેવન કરી શકો છો. પણ વધારે યુનિક રીત કઈ છે કે તમે એને ખાટા ફળ સાથે સેવન કરો તો તમારા શરીરને વધારે પ્રમાણમાં આયર્ન મળશે અને બિલકુલ લોહીની કમી તમારા શરીરમાં નહીં રહે. બાળક જો આનો દરરોજ એક ટુકડો ખાશે એટલે એને મગજ શક્તિનો પણ વિકાસ થશે, એના શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધશે, કામ કરવામાં સ્ફૂર્તિ આવશે. જો આ રીતે આપણે એમાં કટ લગાવી દીધેલા છે અને એક કાઢીને બતાવું, બહુ જ ફાઇન બને છે ફ્રેન્ડ્સ. જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. ટેક